નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો ચાંદીનો ભાવ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે। જ્યારે સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં આજે ગુજરાતના અનેક શહેરોમાં ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે સૌથી કિંમતી ધાતુ સોનું અને ચાંદી સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે। પરંતુ સૌથી વધારે લોકો જે છે એ સવાલ કરી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે સસ્તું થશે। તો સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના સૌથી મહત્વપૂર્ણ અને અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સતત વધારો। ચાંદી જે છે એ 2 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કયા આધારે ઘટાડો થઈ શકે, કારણ કે હવે લગ્ન ગાળાની પણ સીઝન આવી રહી છે અને લોકો સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે। તો લોકો સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે। જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો એમ કહી શકાય કે મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો સંપૂર્ણપણે માહિતીની ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 12,275 માં, જ્યારે 10 ગ્રામ 1,22,750 માં, જ્યારે 100 ગ્રામ 12,27,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોના ચાંદી વિક્રમી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,391 માં, જ્યારે 10 ગ્રામ 1,33,910 માં, જ્યારે 100 ગ્રામ 13,39,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ તો ચાંદીના ભાવની પણ ચર્ચા કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ આજે ઘટાડો નોંધાયો છે। જી આ મિત્રો વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો 198 માં, જ્યારે 10 ગ્રામ 1,980 માં, જ્યારે 100 ગ્રામ 19,800 માં અને 1 કિલો 1,98,000 સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। તો ઘણા બધા મિત્રો હવે સતત સવાલ કરી રહ્યા છે કે શું 2024માં સોના ચાંદી સસ્તું થશે? તો સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો 2024માં સોનું સસ્તું થવાની કોઈ જ શક્યતા નથી જોવા મળી રહી। જો 2024માં યુએસ અર્થતંત્ર ઝડપથી વૃદ્ધિ પામતું રહેશે તો ડોલર મજબૂત થશે અને રૂપિયો નબળો પડશે, અને રૂપિયાના આ નબળા પડવાથી સોનાના ભાવમાં 5% લઈને 20% સુધીનો ઘટાડો આગામી દિવસોમાં જોવા મળી શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આ 2025ની સાલમાં સોનાની કિંમતોમાં ભારે વૃદ્ધિ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો 40% થી લઈને 45% સુધીની તેજી સોનાની કિંમતોમાં નોંધાઈ રહી છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ખાસ કરીને ચાંદી વધીને 110% સુધીની તેજી ચાંદીની કિંમતોમાં 2025ની સાલમાં જોવા મળી રહી છે। તો હવે જો તમે આગામી દિવસોમાં એટલે કે 2024માં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો વ્યાજદરો ઘટે તો પણ સોનાના ભાવ વધશે। જો બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય તો પણ સોનું મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય જેમ કે હમાસ ઇઝરાયલના યુદ્ધ, ભારત પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ, જેના લીધે સૌથી વધારે સોનાની કિંમતોની અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો આ વર્ષ સોનામાં થયેલા મજબૂત નફાથી નવા રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, અને આ પણ સોનાના ભાવમાં એક વધારાનું કારણ જોવા મળી રહ્યું છે કે જેના કારણે સોનું માર્કેટમાં મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે વાત કરી લઈએ લગ્ન ગાળાની તો મિત્રો હવે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે અને સૌથી વધારે લોકો લગ્નમાં સોના ચાંદીની ખરીદી
ખરીદી કરતા હોય છે તો ઘણા બધા લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે, કારણ કે 22 કેરેટ સોનું જે છે એ મિત્રો માર્કેટમાં 18 કેરેટ સોનાની તુલનામાં સસ્તું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા અને સહિત ભૂરાજકીય તણાવ પણ ઓછા ભાવમાં અત્યારે એક મહત્વનું પરિબળ બની રહ્યું છે। ત્યારબાદ કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની પણ ભારતમાં સોનાની માંગમાં વધારો થયો છે। આવા જ કારણોથી 2025માં સોનાએ રોકાણકારોને સૌથી વધારે નફો આપી દીધો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે માર્કેટમાં સતત વધતું પણ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે મિત્રો 2025માં દિવાળી બાદ અત્યાર સુધી સોનાની બજાર જે સતત ક્રેશ થઈ રહી હતી એ સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ થોડી ઘણી માહિતી મેળવી લઈએ તો ચાંદીના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો નોંધાઈ શકે છે અને ચાંદી જે છે એ મિત્રો સતત ઘટી રહી હતી એ 2 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં તોફાની તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે વાત કરી લઈએ 2026ની તો મિત્રો 2026માં પણ જે મિત્રોને રોકાણ કરવું હોય એ લોકોને ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો, ત્યારબાદ વાત કરીએ તો નિફ્ટીના પણ રોકાણકારો પોતાના વળતર મેળવવા માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે અને આ બધા જ લોકો સૌથી વધારે રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે। તો હવે 2026માં ચાંદી મોંઘી થતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વધારો થવાના મુખ્ય કારણોની ચર્ચા કરી લઈએ તો વૈશ્વિક અનિશ્ચિતતા। જી હા મિત્રો, વાત કરીએ તો યુદ્ધો અને આર્થિક અસ્થિરતા સોનાના ભાવને સલામત રોકાણ બનાવે છે અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે। ત્યારબાદ વાત કરીએ વ્યાજદરોમાં ઘટાડો તો યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાથી સોનામાં રોકાણ વધતું હોય છે। જ્યારે પણ વ્યાજદરમાં ઘટાડો બનતો હોય ત્યારે સૌથી કિંમતી ધાતુ એટલે કે સોનાની અંદર સૌથી વધારે લોકો પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે રોકાણ કરતા હોય છે। ત્યારબાદ ડોલરની પણ વાત કરી લઈએ તો અમેરિકન ડોલર જ્યારે નબળો પડતો હોય છે ત્યારે યુએસ ડોલર નબળા પડે ત્યારે સોનાના ભાવ જે છે એ વધતા હોય છે અને જ્યારે ડોલરની મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો ઘટાડો થવાના સંકેતોની વાત કરી લઈએ તો જો યુએસ અર્થતંત્રમાં મજબૂતી આવે, ડોલર મજબૂત થાય અને બોન્ડ ચીલ્ડમાં વધે તો ભાવ ઘટી શકે છે, પણ ભારતીય બજારને અત્યારે ટેકો કોણ આપી રહ્યું છે? જી હા મિત્રો, જેની વાત કરી લઈએ તો હાલ અત્યારે સખત ભારતીય બજારમાં શેર માર્કેટ અથવા તો વાત કરી લઈએ નિફ્ટીના રોકાણકારો પોતાના પ્રોફિટ માટે સતત સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ મજબૂત બનતી જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો જ્યારે પણ સોનાની માંગમાં વધારો થતો હોય છે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં વધતું જોવા મળતું હોય છે। તો એમ કહી શકાય કે હવે સોના ચાંદીની બજાર જે છે એ 2026માં ઉછળી શકે છે। તો જો તમે હજુ પણ ઘરેણાં બનાવવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે મિત્રો આગામી દિવસોના આગોતરા એંધાણની પણ વાત કરી લઈએ તો ચાંદી 2 લાખની સપાટીએ પહોંચી ગઈ છે અને 2026માં હવે સોના ચાંદીના લાઈવ ભાવ કેમ કે સોનું સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।